હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીકે એમસીક્યુ સિરીઝ ચાલુ કરીશું, જેમાં આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે તેવા એમસીક્યુ જોઈશું. જેમાં પ્રથમ પ્રશ્ન હશે, સિંધુ ખીણ સભ્યતા ક્યાં આવેલી છે? તો એનો જવાબ થશે હાલનું પાકિસ્તાન અને ઉત્તર પશ્ચિમ ભારત. આગળનો પ્રશ્ન જોઈશું, સિંધુ ખીણની સભ્યતા ક્યારે અસ્તિત્વમાં હતી? તો એનો જવાબ થશે લગભગ 2600 ઈસવીસન પૂર્વેથી 1900 ઈસવીસન પૂર્વે. આગળનો પ્રશ્ન જોઈશું, સિંધુ ખીણ સભ્યતાનું બીજું નામ શું હતું? તો એનો જવાબ થશે હડપ્પા સભ્યતા. આગળનો પ્રશ્ન જોઈશું, આઈવીસી સિંધુ ખીણ સભ્યતામાં શોધાયેલ પ્રથમ સ્થળ કયું છે? તો પ્રથમ સ્થળ આવે હડપ્પા, 1921માં શોધાયું. આગળનો પ્રશ્ન જોઈશું, હડપ્પા કોણે શોધ્યું હતું? તો એનો જવાબ આવશે દયારામ સહાની, 1921. આગળનો પ્રશ્ન જોઈશું, મોહેન્જો-દડો કોણે શોધ્યું હતું? તો એનો જવાબ આવશે આરડી બેનર્જી. આગળનો પ્રશ્ન જોઈશું, મોહેન્જો-દડોનો અર્થ શું છે? તો એનો જવાબ આવશે મૃતકોનો ટેકરો. આગળનો પ્રશ્ન જોઈશું, કઈ નદી સિંધુ ખીણ સભ્યતાનું કેન્દ્ર હતું? તો એનો જવાબ આવશે સિંધુ નદી. આગળનો પ્રશ્ન જોઈશું, સિંધુ ખીણ સભ્યતાનું અર્થતંત્ર કેવા પ્રકારનું હતું? તો એનો જવાબ આવશે કૃષિ અને વેપાર આધારિત હતું.